अगर समाचाરમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતના કામરેજમાં યુવકને પુષ્પા બનવું ભારે પડ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, પુષ્પા ફિલ્મના હીરોની જેમ યુવાને રીલ્સ બનાવી હતી। તો તલવાર, બંદૂક અને કુહાડીનો રીલ્સમાં ઉપયોગ પણ કર્યો હતો। પોલીસે માહી દાણિયા ઉર્ફે માયાભાઈની અટકાયત કરી છે। તો પોલીસે યુવક પાસે માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો છે। તો સુરતના કામરેજમાં યુવકને પુષ્પા બનવું ભારે પડ્યું। પુષ્પા ફિલ્મના હીરોની જેમ યુવાનને રીલ્સ બનાવીને વાયરલ કરી હતી। તો તલવાર, બંદૂક અને કુહાડીની રીલ્સમાં ઉપયોગ પણ કર્યો છે। સાથે જ કહી શકાય કે પોલીસે યુવક પાસે માફી મંગાવતો વિડીયો પણ હાલ વાયરલ કર્યો છે। તો તલવાર, બંદૂક અને કુહાડીનો રીલ્સમાં ઉપયોગ કર્યો હતો। પોલીસે માહી દાણિયા ઉર્ફે માયાભાઈની અટકાયત કરી છે। તો કામરેજના યુવકને પુષ્પા બનવું ભારે પડ્યું છે। આજે મેં વિડીયો બનાવ્યો તે સોશિયલ મીડિયા પર પબ્લિસિટી માટે બનાવ્યો હતો। બાકી મારી કોઈ ગલત વિષય નહીં હતું અને આ વિડીયો ગલત છે એના માટે મેં માફી માંગુ છું, સોરી। આજે મેં વિડીયો બનાવ્યો તે સોશિયલ મીડિયા પર પબ્લિસિટી માટે બનાવ્યો હતો। બાકી મારી કોઈ ગલત વિષય નહીં હતું અને આ વિડીયો ગલત છે એના માટે મેં માફી માંગુ છું, સોરી।